નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં. આજે આપણે ગુજરાતીના જે પહેલો પાઠ છે મજા તો માળિયામાં કાતરિયામાં એના વિશે જાણીશું. આના પહેલા આપણે પર્યાવરણ વિશેના બધા જ પાઠની સમજૂતી અને પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો વિશે જાણ્યું, જે તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો. તો હવે આપણે ગુજરાતીનું આજથી શરૂ કરીએ છીએ અને નિયમિત આપણા વિડીયો આવતા રહેશે. એટલે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી આપણા જે નવા વિડીયો આવે એ તમને મળતા રહે. તો હવે આપણે ચાલુ કરીશું. જે પહેલો પાઠ છે મજા તો માળિયામાં કાતરિયામાં. તો આ જે પાઠ છે એની સમજૂતી છે કે મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત પરિવારની 7 વર્ષની પૌત્રી ફિયોનાને સંભાળનાર આયા તેને બહાર રમવા જવા દેતી ન હોતી. તેને ઘરમાં જ રહેવું પડતું. ફિયોના પોતાના પાક્કા દોસ્ત એવા દાદાજી સાથે આખો દિવસ વાતો કરતી. દાદાજીનું બહેરાપણું એને નડતું નહીં. દાદાજી બહેરા હતા, પણ એ ફિયોનાને નડતું નહીં. ફિયોના એકલી બડબડ કર્યા રાખતી. ફિયોનાને સંભાળતી આયાને ભાગીને ડોલી, પર્લ અને મરના ઘરે પહોંચી જાય છે. ફિયોના હોય છે, એકવાર જે એને સંભાળનાર આયા હોય છે, એકવાર બેઠી ચોખ્ખું ખાઈ જાય છે, સૂઈ જાય છે. તો એને જ્યારે ચોખ્ખું ખાઈ જાય ત્યારે ફિયોના એના પાડોશીના ઘરે ડોલી, પર્લ અને મર્લના ઘરે રમવા પહોંચી જાય છે. બધા ભેગા મળીને ખૂબ ધીંગા મસ્તી કરે છે, મજા કરે છે. અચાનક ફિયોનાને શોધતી આયા ત્યાં આવી ચડે છે. મનમાં આવતી તે બબડે છે. ફિયોનાને હાથ પકડી ઢસડતી હોય તેમ ઘરે લઈ જાય છે. આ બધા પરથી ફિયોના પોતાને મળેલ આનંદ કિલ્લોલની પલોને માણતી ચાલવા લાગે છે. અને આ એક ગીત છે, હું અને ચંદુ વાળું. હવે આપણે આ જે પાઠ છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે તમારા પપ્પાના પપ્પાની પત્ની તમારે શું થાય? તો શું થાય? દાદી થાય. બીજો પ્રશ્ન છે, ગર્ભ શ્રીમંત શબ્દનો અર્થ શું થાય? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગર્ભ શ્રીમંત એટલે જન્મથી જ પૈસાદાર. જે જન્મથી જ પૈસાદાર હોય એને ગર્ભ શ્રીમંત કહેવાય. ફિયોના ગર્ભ શ્રીમંત હતી. દાદાને કઈ શારીરિક તકલીફ હતી? દાદાને સાંભળવામાં તકલીફ પડતી હતી. આધેડ વય એટલે કેટલી ઉંમર? આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આધેડ વય એટલે 45 વર્ષની ઉંમર. પાંચમો પ્રશ્ન છે, ફિયોનાને રસ્તામાં મળેલ 3 છોકરીઓ પૈકી કઈ એક ન હતી? તો કે નિક્કી ન હતી. ડોલી, પર્લ અને મર્લ તો હતી. છઠ્ઠો પ્રશ્ન છે, આજે 2024માં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. આઈએમપી પ્રશ્ન છે, ફરીથી પણ પૂછાઈ શકે છે. ચલ નીચે ઉત્તર. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો ગુસ્સાનો ભાવ રહેલો છે. ફિયોનાને કોઈ પણ બાળકનો ઉછેર કેવી રીતે થવો જોઈએ? પ્રેમ અને સમજાવટથી થવો જોઈએ. હિંચકાનો વેગ વધ્યો. અહીં વેગ શબ્દનો અર્થ શું થાય? તો કે વેગ એટલે ગતિ થાય. હેબતાઈ જવું. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે હેબતાઈ જવું એટલે શું? તો કે હેબતાઈ જવું એટલે ગભરાઈ જવું. આઈએમપી પ્રશ્ન છે, તારા વેશ તો જો. અહીં વેશ શબ્દનો અર્થ શું થાય? જે આ વેશ લખેલું છે એનો અર્થ શું થાય? વેશ એટલે દેખાવ. એ આ જે દેખાવ છે એ થાય, દેખાવ થાય. 11મો પ્રશ્ન છે, વાજ આવી જવું. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? આ પણ આઈએમપી પ્રશ્ન છે. વાજ આવી જવું એટલે કંટાળી જવું. ફિયોના હતી એ વાજ આવી ગઈ હતી, કંટાળી ગઈ હતી ઘરમાં ને ઘરમાં રહી રહીને. મોટા ઘરની દીકરી એટલે કેવી દીકરી? તો કે મોટા ઘર દીકરી એટલે પૈસાદાર કુટુંબની દીકરી. 13મો પ્રશ્ન, ફિયોનાનું મોટું દયામણું હતું. આ વાક્યમાં ભાવ દર્શાવવા માટે કયું સાચું છે?
તો દયામણું એટલે છેલ્લું, ઓપ્શન ડી દયામણું હતું એ. બિલાડીને જોઈ ફિયોના મોટેથી બરાડી વાક્યમાં કયો ભાવ રહેલો છે? બીકનો ભાવ રહેલો છે. બિલાડી જોઈને ફિયોના ડરી ગઈ. ફિયોનાએ રુદ્ર અવતાર વાળી આયાને જોઈ વાક્યમાં કયો ભાવ રહેલો છે? રુદ્ર અવતાર એટલે ગુસ્સો, ગુસ્સા વાળી આયા, ગુસ્સામાંથી આયા. કયો 16મા પ્રશ્નમાં જે ઇમોજી છે કયો ભાવ દર્શાવે છે? તો એ આનંદનો ભાવ દર્શાવે છે, ખુશ છે. આવું પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? તો કોનું? તમારે કોનું કામ છે? પ્રશ્ન પૂછ્યો છે. સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? 18મો પ્રશ્ન છે. વાર્તા ખાલી જગ્યા વાંચી છે. ખાલી જગ્યા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો કે વાર્તા કોણે વાંચી છે? પછી આપેલ વર્ણો છે એમાંથી કયો શબ્દ બને છે તમારે શોધવાનો છે. ખ, વ, ન અને દ આપેલો છે. તેમાંથી દવાખાનું બને છે. એ દવાખાનાના જે 4 શબ્દ અક્ષર છે એ બધા જ આમાં આવી જાય છે, એટલે દવાખાનું બને છે. 20મો પ્રશ્ન છે. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો ફોરમ શબ્દ અલગ પડે છે. 21મો પ્રશ્ન છે. નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે? જુદો કયો શબ્દ પડે છે? પૈસાદાર. 22મો પ્રશ્ન છે. નીચેનામાંથી કયો શબ્દની જોડણી સાચી છે? સાચી જોડણી શોધવાની છે, તો એમાં આવશે ઓપ્શન એ સંતા કુકડી. 23મો. શ્રેયા અને દિયા બહેનો છે, ખાલી જગ્યા નિશાળે જાય છે, તો તેઓ. 2 બહેનો છે એટલે કે તેઓ નિશાળે જાય છે. કા નામાળું એટલે શું? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કા નામાળું એટલે ઠપકો આપવો. 25મો પ્રશ્ન છે. સંભળીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા, તેમણે ચીસાચીસ કરી મૂકી. અહીં તેમણે એટલે કોણે? તો કે કાબરના બચ્ચાએ ચીસાચીસ કરી મૂકી. 26મો પ્રશ્ન છે. ચંદુએ ઉતાવળે લેસન કર્યું, ક્રિયા વિશેષણ ઓળખાવો. તો ઉતાવળે. લેસન તો એને કર્યું છે પણ કઈ રીતે? ઉતાવળે. તો જે ક્રિયા થઈ છે એમાં વિશેષણ શોધવાનું છે, તો ઉતાવળે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ નંબર 1 મજા તો માળિયા અને કાતરિયામાં એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એની સમજૂતી હતી. હવે આપણે આગળના વિડીયોમાં મળીશું. ત્યાર સુધી બાય બાય.